અઠવાડિયાથી કહેતો હોય મારા શર્ટનું બટન તૂટી ગયું છે, ટાંકી દેજો. તો કે હા. બને ત્યાં સુધી કાર્યશીલ રહેવું છે. આવા અનેક સદગુણોથી માતા દેવહૂતિએ પોતાના પતિ કરદમ ઋષિનું મન જીતી લીધું છે. અને જ્યારે કરદમ ઋષિની સમાધિ ખુલી, કરદમ ઋષિએ દેવહૂતિની સામે જોયું. દેવહૂતિનો દેહ એકદમ પતિની સેવામાં પીગળી ગયો છે. પતિ પ્રસન્ન થયા. તુષ્ટોહ મધ્ય તવ માન વિમાન દાયા. હે દેવી, તમારી સેવાથી હું સંતુષ્ટ છું. જાઓ સરોવરમાં સ્નાન કરો. સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરી અને જ્યારે પાછા આવ્યા દેવહૂતિજી, તો નવયૌવન પુનઃ પ્રાપ્ત થયું. અને પછી તો વિમાનમાં બેસી કરદમ ઋષિએ વિહાર કર્યો. અને વિહારના પ્રભાવે કરદમ ઋષિ અને માં દેવહૂતિને ત્યાં 9 દીકરીઓ જન્મી છે. 9 દીકરીઓ જન્મી એટલે કરદમ ઋષિ કહેવા લાગ્યા કે હવે હું સંન્યાસ લઉં. દેવહૂતિ કહેવા લાગ્યા, પ્રભુ તમે એવું કીધું તું એક દીકરો થશે ને પછી સંન્યાસ લઈશ. આ દીકરીઓના હાથ તો પીડા કરતા જવા પડશે ને. ત્યારે કરદમ ઋષિ કહેવા લાગ્યા, ચિંતા ન કરો દેવી, તમારા ગર્ભમાં અત્યારે જે બાળક છે એ કોઈ સામાન્ય બાળક નથી, સ્વયં ભગવાન નારાયણ છે. સમય પસાર થયો. 9 માસ પૂર્ણ થયા. વૈશાખ મહિનો શુક્લ પક્ષ અને પંચમીના દિવસે માં દેવહૂતિના ગર્ભમાંથી ભગવાન જન્મ્યા છે. બોલીએ શ્રી કપિલ મહારાજ કી જય. કપિલ બનીને ભગવાન પ્રગટ્યા છે. કપિલ મુનિ એ સાંખ્ય શાસ્ત્રના દર્શક છે. કપિલ મુનિનો જન્મ થયો. એ જન્મ સમયે બ્રહ્માજી પોતાના 9 માનસ પુત્રોની સાથે આવ્યા. કરદમ ઋષિએ પોતાની 9 દીકરીઓના લગ્ન બ્રહ્માજીના 9 માનસ પુત્રો સાથે કરી દીધા. અને પછી કરદમ ઋષિ તપશ્ચર્યા કરવા માટે નીકળી ગયા છે. સમય વીત્યો. કરદમ ઋષિના પત્ની માં દેવહૂતિ પોતાના પુત્ર કપિલના શરણે જાય છે. આજે એક માં પોતાના દીકરાની પાસે મુક્તિનો માર્ગ માંગે છે. હે પ્રભુ, ત્વં ત્વાગતાહમ શરણં શરણ્ય સ્વરૂત્ય સંસાર તરો કુઠાર જિગાંસયા હમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠ તં ત્વાગતાહમ શરણં શરણ્ય. હે પ્રભુ, હું તમારા શરણે છું. મારા આત્માનું કલ્યાણ થાય એવો કઈક માર્ગ બતાવો. માં દેવહૂતિ કપિલ મુનિના પગમાં પડ્યા છે. કપિલ મુનિ છે દીકરો, પણ લાયક છે ને યોગ્ય છે, એટલે માએ દીકરાની પાસેથી દીક્ષા લીધી. દેવહૂતિએ કપિલ મુનિને અલગ અલગ 3 પ્રશ્નો પૂછ્યા છે. પ્રભુ, આ સંસાર રૂપી વૃક્ષ જે છે એનું છેદન કરો. તમારી દ્રષ્ટિએ કઈ ભક્તિ શ્રેષ્ઠ ગણાય એ કહો. અને જે જીવ ભગવાનને નથી ભજતા એની શું હાલત થાય છે એ કહો. આ 3 સવાલના જવાબમાં કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માતા દેવહૂતિને કર્યો છે. કપિલ મુનિએ કીધું છે કે શ્રેષ્ઠ ભક્તિ એ અનિમિતા ભાગવતી ભક્તિ છે, જેમાં કોઈ લોભ ન હોય, જેમાં કોઈ મોહ ન હોય, જેમાં કોઈ અપેક્ષા ન હોય. નિષ્કામ ભક્તિ એ જ શ્રેષ્ઠ ભક્તિ. જે જીવ ભગવાનને નથી ભજતો એની દશા બહુ ભૂંડી થાય છે. જે જીવ બહુ પાપ કરે અને ભગવાનને ન ભજે, ભગવાન એને બીજી વખત એવી યોનિમાં નાખે છે કે ત્યાંથી મુક્ત થવા માટે સતત ભગવાનને પ્રાર્થના કરતો હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે બાળક જ્યારે માના ગર્ભમાં હોય ને ત્યારે ઊંધે માથે હોય,
માથું નીચે ને પગ ઉપર. અને મળમૂત્રનો એક ખાડો છે, એ મળમૂત્રની વચ્ચે બાળક ફસાયેલું હોય અને સતત ભગવાનને પ્રાર્થના કરતો હોય, પ્રભુ તું મને આમાંથી છોડ, હું આખી જિંદગી તારી પૂજા કરીશ, આખી જિંદગી તને ભૂલીશ નહીં. પણ એ મળમૂત્રના ખાડામાંથી જ્યારે બાળક જન્મ ધારણ કરે એટલે જન્મે એટલે રડે, હું આવ તું આવ. પછી શું કે, હું આયા તું ત્યાં. જય સિયારામ. ઈશ્વરે આપેલો અમૂલ્ય દેહ છતાંય માણસ ઈશ્વરના ઉપકારને ભૂલી જાય છે. મારા વાલા, ભગવાને તમને શું નથી આપ્યું ને એ છોડી દો, શું આપ્યું છે એટલું ગણશો ને તોય તમે રાજી થઈ જશો. ભગવાનની સામે બહુ ફરિયાદ કરવાનું છોડી દો, ભગવાનનો ઉપકાર માનવાનું ચાલુ કરો, ભગવાન વધારે રાજી થશે. લોકોને હાથ નથી, તમને ભગવાને બે હાથ આપ્યા છે. લોકોની પાસે પગ નથી, તમને ભગવાને બે પગ આપ્યા છે. કોઈને આંખ નથી, કોઈને કાન નથી, ઈશ્વરે તમને આપ્યું છે. લોકોને બે ટાઈમ જમવાનું નથી મળતું, તમને ભગવાને આપ્યું છે. લોકોને રહેવા માટે ઘર નથી, ઈશ્વરે તમને આપ્યું છે. ઈશ્વરે તમને ને મને ઘણું બધું આપ્યું છે. બસ આપણી સમસ્યા ઈ છે કે આપણી પાસે જે છે ને એ આપણને દેખાતું નથી. એક કહેવત છે ને કે બે વસ્તુ છે ને માણસને પોતાની દેખાય નહીં, એક પેટ અને બીજું અહંકાર. એક માણસનું પોતાનું પેટ મોટું હોય પણ એને એમ ન લાગે કે મારું મોટું છે, એને એમ જ થાય કે મારું નાનું છે, સામેવાળાનું મોટું છે. અને બીજું અહંકાર હોય મોટો પણ એને એમ જ થાય કે નહીં મારો તો નાનો છે. એમ ઈશ્વરે માણસને જે કાંઈ પણ સુખ સાહેબી આપ્યા છે એ માણસને દેખાતા જ નથી, માણસ ફરિયાદ જ કરે છે. હે ભગવાન, એટલું કર્યું એના કરતા એટલું કરી નાખ્યું હતું. અને એમાં આજનો માણસની તો ભૂલ કાઢે, ભગવાનની એ ભૂલ કાઢે જ લોકો અત્યારે. એક જણો રસ્તામાં ચાલ્યો જતો હતો, એટલે ચાલતા ચાલતા એને જોયું કે રસ્તામાં તરબૂચનો વેલો હતો જમીન ઉપર, અને આવડા આવડા તરબૂચ. એટલે એને વિચાર કર્યો કે ભગવાને હાવ બહુ સમજદાર નથી લાગતા, નહીતર આવડા મોટા તરબૂચ અને જમીન ઉપર હોય. તરબૂચનો વેલો કઈ જમીન ઉપર હોવો જોઈએ, તરબૂચ કેટલા મોટા છે, આ તો ઊંચા હોય તો સારા લાગે. થોડેક આગળ ગયો એટલે વડલો હતો, એટલે વડલાની નીચે આરામ કરવા બેઠો. ઉપર નજર કરી તો વડલા ઉપર ટેટા, પણ ટેટા નાના નાના. પાછો વિચાર આવ્યો, ભગવાન ભગવાન, વડલો કેટલો ઊંચો, ટેટા નાના નાના. ભગવાનને મેનેજમેન્ટ કરતા આવડતું જ નથી. હકીકતે તરબૂચ અહીંયા હોવા જોઈએ, ટેટા નીચે હોવા જોઈએ, પણ ભગવાનનું કઈ બહુ મેનેજમેન્ટ જામે એવું નથી. આમ વિચાર કરતો કરતો એ માણસ લંબાયો, પવન આવ્યો ને એક ઝોલું આવી ગયું, અને વધારે પવન આવ્યો ને એટલે ઉપરથી ઝાડમાંથી એક ટેટો તૂટી ગયો અને તૂટીને સીધો એની આંખ ઉપર પડ્યો. એટલે આંખમાં તમરી ચડી ગઈ, બેઠો થઈ ગયો. અને પછી ઉપર જોઈને કીધું, બરાબર છે, ટેટ તો જ હોવો જોઈએ, તરબૂચ હોત તો ફૂટી જાય. ભગવાન જે કરે એ સારા માટે જ હોય, બસ સમયની રાહ જો. બદ્ધ મુમુક્ષો ને બ્રહ્મલીન મહાપુરુષોની ત્રણ સ્થિતિ બતાવી છે. કપિલ મુનિ કહે છે કે હે માં, ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાનના જે ભક્તો છે, જે સિદ્ધો છે, મહાપુરુષો છે, સંતો છે, બ્રાહ્મણો છે, એના શરણે જાવું. જે ગામનો રસ્તો આપણે ન જોયો હોય ને, અને એ ગામ જવું હોય ને, તો જે વ્યક્તિએ રસ્તો જોયો છે એને બાજુમાં ફ્રન્ટ સીટ ઉપર સાથે બેસાડવો પડે, તો જ આપણને એ ગામ સુધી પહોંચાડે. તમે કદાચ એમ કહેશો કે મહારાજ હવે તો જીપીઆરએસ આવી ગયું છે ને, પણ ક્યારેક ગીરના જંગલમાં જઈને પછી જીપીઆરએસ નાખજો, ત્યાં એ કામ નથી કરતું. અમુક રસ્તામાં જીપીઆરએસ પણ કામ કરતા નથી. એમ ઈશ્વર સુધી પહોંચવા માટે
જે વ્યક્તિઓ ઈશ્વરની સાધના કરે છે એ વ્યક્તિનો સહકાર લેવો. બોલે સાધુના પુરુષોના સંતમાં રહેવું. કોઈ સાધુ હોય, કોઈ સંત હોય, એના સંગમાં રહી અને જો ભક્તિ કરો તો કલ્યાણ થાય. માં દેવહૂતિ પૂછે છે કે સાધુને કઈ રીતે ઓળખી શકાય? સાધુ કોણ? સંત કોણ? સાચો સાધુ કોને કેવો? કપિલ મુનિ કહેવા લાગ્યા, હે માં, સાચો સાધુ કોણ છે? તિતિક્ષવઃ કારુણિકા સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણ. સાધુ એ જેનામાં તિતિક્ષા હોય. તિતિક્ષા એટલે ક્ષમા. જે બીજાને ક્ષમા કરતા શીખ્યો એ સાધુ. એકવાર એક સાધુ મહારાજ નદીમાં નાતા હતા. નદીમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા એટલે નદીને કાંઠે ધોબી કપડા ધોતો હતો. સાધુ મહારાજ નીકળવા જાય અને ધોબી કપડું પછાડે એટલે કપડાના છાંટા સાધુ મહારાજને ઉડે એટલે સાધુ મહારાજને પાછું નાવા જવું પડે. એક વાર આવું થયું, બે વાર આવું થયું, 3 વાર આવું થયું. સાધુ મહારાજે પેલા ધોબીને કીધું કે ભાઈ 5 મિનિટ ખમી જા ને, મને જતો રહેવા દે ને સ્નાન કરીને. પેલો ધોબી થોડો ગરમ મગજનો હતો, જેમ તેમ શબ્દો કહેવા લાગ્યો કે તમારી જેવા તો નાવા આવ્યા જ કરે, જો એમ વાટ જો તો આ ગાહડીએ કપડા ક્યારે પૂરા થાય? સાધુ સમજાવે પણ પેલો ધોબી જેમ તેમ બોલે. ત્યારે સ્વર્ગમાં બેઠા બેઠા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી આ દ્રશ્ય જોતા હતા. વિષ્ણુ ભગવાને કીધું કે આ ધોબી મારા ભક્તને હેરાન કરે છે, ચાલ હું જાઉં. એટલે ભગવાન સ્વર્ગમાંથી નીકળ્યા પૃથ્વી લોક ઉપર આવવા માટે. ત્યારે પેલા સાધુ 15મી વાર સ્નાન કરી નીકળતા હતા. સ્નાન કરી નીકળ્યા સાધુ, પાછા ધોબીએ છાટા ઉડાડ્યા. પાછા સાધુએ સમજાવ્યો એને કે ભાઈ છાટા શું કામ ઉડાડે છે? પેલો ધોબી પાછો ગાળો બોલવા લાગ્યો અને 15મી વાર જ્યારે ધોબી ગાળો બોલ્યો ત્યારે સાધુથી પણ ન રહેવાનું. અને સાધુ બોલ્યા, તને શું એમ લાગે છે કે તને એકલાને ગાળો આવડે, મને નથી આવડતી એમ? અને ધોબીને સાધુ પણ ગાળો મળ્યા દેવા. એટલે ભગવાન જે આવતા હતા ને અડધેથી પાછા વળી ગયા, પાછા સ્વર્ગમાં વયા ગયા. લક્ષ્મીજીએ કીધું કે તમે કેમ પ્રભુ પાછા આવ્યા? તમે તો મદદમાં ગયા હતા ને. ભગવાને કીધું કે આમાં મદદ કોની કરવી? બે ધોબી છે, હામી હામી ગાળું દે છે. સાધુ એ છે, સંત એ છે જે સહન કરી શકે, જે ધીરજ રાખી શકે. આજના સમયમાં માણસની મોટી મુશ્કેલી એ છે, સહન કરતો નથી. આજના જવાનને અમને બહુ ફરિયાદ કરે. આપણે એમ કહીએ ને કે બેટા મગજ થોડોક ઠંડો રાખવાનો, એટલે તરત એમ કે અમારો વાંક નથી ને અમે શું કામ સાંભળીએ? અમારો વાંક નથી ને અમે શું કામ સાંભળીએ ભાઈ? અરે મારા વાલા, વાક હોય ને તો બધાને સાંભળવું જ પડે, પણ વગર વાકે સહન કરે ને એ જ સાચો ખાનદાન છે. થોડુંક સહન કરો, થોડુંક લેટ ગો કરો. પોતાની માં દેવહૂતિને ઉપદેશ આપ્યો અને ઉપદેશના માધ્યમથી માં દેવહૂતિને એક ક્ષેત્રમાં સિદ્ધિ મળી એટલે નામ પડ્યું સિદ્ધપુર. ગુજરાતનું એ તીર્થ ક્ષેત્ર સિદ્ધપુર, જ્યાં માની આંખમાંથી એક અશ્રુ પડ્યું અને બિંદુ સરોવર બન્યું. અને આજે પણ માતાની મુક્તિ માટે જો વ્યક્તિ સિદ્ધપુરમાં જઈ અને શ્રાદ્ધ કરે તો માને સદગતિની પ્રાપ્તિ થાય છે. એ સિદ્ધપુર ક્ષેત્રનું મહત્વ બતાવ્યું. અને પછી 3ય સ્કંદની અંદર આગળ કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર અને પ્રસાર કર્યો. એ કથા બતાવી 3ય સ્કંદને વિરામ આપ્યો. આવો 3જા સ્કંદનું કમળ પુષ્પ ભગવાનના ચરણે અર્પણ કરી 4થ સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રી દ્વારિકાધીશ. થાકી ગયા છો બધા? તો જય જરાક જોરથી બોલો તો મહારાજને એમ થાય કે આ જે થઈ રહ્યું છે બધું બરાબર થાય છે.
શ્રી દ્વારિકા બહેનો વધારે થાકી ગયા લાગે છે. फिर से एक बार श्री द्वारिकाधीश की. હવે બરાબર. ચતુર્થ સ્કંદના આરંભે મૈત્રેય ઋષિ કહે છે, મનોસ્તુ શતરૂપાયા તિસરઃ કન્યાશ્ચ જગનિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા આકુતિમ રુચયે પ્રાદા અભિભ્રાતૃમતી નૃપઃ પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતઃ મનોસ્તુ શતરૂપાય. હે વિદુરજી સાંભળો, મનુ ને શતરૂપાને ત્યાં 3 દીકરીઓ હતી, આકુતિ, પ્રસૂતિ ને દેવહૂતિ. દેવહૂતિના લગ્ન તો કર્દમ ઋષિ સાથે કરી નાખ્યા, પણ બાકીની 2 દીકરીઓ હતી, આકુતિ અને પ્રસૂતિ. એમાંથી આકુતિ નામની દીકરીના લગ્ન રુચિ ઋષિ સાથે કર્યા. અને લગ્ન કઈ રીતે કર્યા? બોલે પુત્રિકા ધર્મમાશ્રિત્ય. પુત્રિકા ધર્મથી લગ્ન કર્યા છે. પુત્રિકા ધર્મ એટલે શું? જે મા બાપને દીકરો ન હોય ને ખાલી દીકરી હોય તો એ મા બાપ પોતાની દીકરીને પરણાવે અને પોતાની દીકરીનો દીકરો જે થાય, જે ભાણેજ, એને પોતાના ઘરે લાવે ને એનાથી પોતાનો વંશ ચલાવે, તો એ વસ્તુને શાસ્ત્ર માન્યતા આપે છે. જેને સંતાન ન હોય એની પાછળ એનો ભાણેજ પણ પિંડદાન કરી શકે, એનાથી એને મુક્તિ મળે છે. એને ધર્મશાસ્ત્ર હા પાડે છે. અહીંયા તો મનુ રાજાને 2 દીકરા પણ હતા, તો પછી એને શરત શું કામ રાખી? મનુ રાજાએ વિચાર કર્યો કે મોટી દીકરીના લગ્ન કર્યા અને શરત નહોતી રાખી, અને એને ત્યાં ભગવાન આવ્યા. જો પહેલેથી શરત રાખી હોય તો કામ આવે. એટલે આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે કર્યા, પણ શરત રાખીને કર્યા, અને શરતનો પણ લાભ મળ્યો. આકૃતિ અને રુચિ ઋષિને ત્યાં ભગવાનનો એક ઓર અવતાર. બોલીએ શ્રી યજ્ઞનારાયણ દેવ. ભગવાન યજ્ઞ નારાયણ બનીને અવતર્યા છે. આપણે બધા કરીએ ને યજ્ઞ. યજ્ઞ એ ભગવાન વિષ્ણુનું જ રૂપ છે. યજ્ઞો વૈ વિષ્ણુ. એ અગ્નિ નારાયણ પ્રગટ્યા અને યજ્ઞ નારાયણના લગ્ન થયા દક્ષિણા સાથે. યજ્ઞ કોને પરિણ્યા? દક્ષિણાને. યજ્ઞની 2 પત્ની છે, સ્વાહા અને દક્ષિણા. એટલા માટે બ્રાહ્મણો યજ્ઞ કરાવે તો બોલે ગણપતયે સ્વાહા, ગણપતયે સ્વાહા. સ્વાહા એ પણ યજ્ઞની પત્ની છે અને દક્ષિણા એ પણ યજ્ઞની પત્ની છે. માટે યજ્ઞ કરીએ ને એટલે બ્રાહ્મણ એમ કે દક્ષિણા મૂકો, કારણ કે દક્ષિણા વગર યજ્ઞ પૂર્ણ ગણાતો નથી. યજ્ઞ નારાયણ દક્ષિણાને પરિણ્યા, એને ત્યાં 10 સંતાનો થયા, તોષ, પ્રતોષ ઇત્યાદિ. જે વ્યક્તિ યજ્ઞ કરે, બ્રાહ્મણોને દક્ષિણા આપે સંતોષ પ્રમાણે, એને ત્યાં આ 10 વસ્તુની પ્રાપ્તિ થાય છે. તોષ મળે, પ્રતોષ મળે, સંતોષ મળે, ભદ્ર મળે, શાંતિ મળે. આ બધા યજ્ઞના દીકરાઓ છે. પછી તો આગળ કથા કરતા કીધું કે એની મનુ રાજાની 3જા નંબરની જે દીકરી હતી પ્રસૂતિ, એ પ્રસૂતિના લગ્ન કર્યા દક્ષ પ્રજાપતિ સાથે. અને દક્ષ પ્રજાપતિ ને ત્યાં એક દીકરી થઈ જેનું નામ હતું સતી, અને એ સતીના લગ્ન કર્યા શિવજી સાથે. શિવજીના અને સતીના લગ્ન તો થયા, પણ કોઈ કારણોસર સતી પોતાને પિતાને ત્યાં આવી અને અગ્નિમાં બળી અને મૃત્યુ પામી હતી.
પરીક્ષિત રાજા પૂછે છે કે મહારાજ, પિતાને ત્યાં પુત્રી આવી અને યજ્ઞમાં બળીને મરી, આવું કેમ થયું? આ કથા મને જરા વિસ્તારથી સંભળાવો. સુખદેવજી કહે છે કે સાંભળો રાજા, ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. એકવાર ઘટના એવી ઘટી કે પ્રજાપતિઓની સભા ભરાણી અને એમાં રાજા દક્ષને પ્રજાપતિઓનો નાયક બનાવવામાં આવ્યો. નાયક એટલે અધિપતિ, સ્વામી. આપણી ભાષામાં કહું તો પ્રમુખ. દક્ષને પ્રજાપતિઓનો સ્વામી બનાવવામાં આવ્યો અને જ્યારે દક્ષ પ્રજાપતિઓનો નાયક બન્યો ને ત્યારે દક્ષના મનમાં અભિમાન વધી ગયું. જ્યારે માણસ પાસે સત્તા આવે, સંપત્તિ આવે, સૌંદર્ય આવે, બુદ્ધિ આવે, જ્ઞાન આવે એટલે પાછળ પાછળ અભિમાન આવે. પણ એક વસ્તુ યાદ રાખજો વાલા, ત્રણ વસ્તુનું ક્યારે અભિમાન ન કરવું: સત્તાનું, સંપત્તિનું અને સૌંદર્યનું. સત્તાનો કોઈ ભરોસો નહીં. જે માણસ જેલનું ઉદ્ઘાટન કરવા જાતો હોય એને ક્યારેક જેલમાં જવાનો વારો આવે. ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે. બીજું, સંપત્તિ. તમારા ખીચામાં 500 ની નોટ પડી છે તો એ કેટલાના ખીચામાં જઈને આવી અને કેટલાના ખીચામાં જશે કોઈ કહી શકે ખરું? ન કહી શકે. સંપત્તિનું પણ નક્કી નહીં. અને ત્રીજું, સૌંદર્ય. યુવાની હોય ત્યાં સુધી રૂપાળા દેખાઈએ. 85 વર્ષના થયા પછી 25 વર્ષના દેખાઈએ એવા ક્યાં બ્યુટી પાર્લર છે ખરા? હોય તો કેજો, ધંધો હારામાં હારો હાલશે. કારણ કે કોઈને વૃદ્ધ થવું જ નથી, સંભવ નથી. જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું. પણ દક્ષને અભિમાન આવ્યું છે. બડો અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. અને પરિણામે પ્રજાપતિઓની સભા ભરાયેલી હતી. એમાં બધા જ દેવતાઓ બેઠા હતા. એક વિષ્ણુ ભગવાન નહોતા. બ્રહ્માજી પણ બેઠા હતા, શિવજી પણ બેઠા હતા. અને એ સમયે રાજા દક્ષે ત્યાં પ્રવેશ કર્યો છે. પ્રવેશ કર્યો અને દક્ષ રાજા જ્યારે આવ્યા ત્યારે દક્ષનું સન્માન કરવા માટે બધા ઉભા થઈ ગયા. પણ બે વ્યક્તિ ઉભા ન થયા. કોણ કોણ? એક બ્રહ્માજી ઉભા ન થયા, કારણ કે બ્રહ્માજી દક્ષના પિતા છે. અને દીકરો કદાચ પીએસઆઈ હોય તો બાપા કાંઈ એને સલામ ન કરે, એના માટે તો એ દીકરો જ છે. એટલે બ્રહ્માજી ઉભા ન થયા. અને બીજા શિવજી ઉભા ન થયા. શિવજી એટલા માટે ઉભા ન થયા કે શિવજી સમાધિસ્થ હતા. શિવજીનું ધ્યાન જ નહોતું કે દક્ષ આવ્યા. શિવજીનું ધ્યાન નહોતું, પણ દક્ષ આવ્યો ને એને જોયું કે બધા ઉભા થયા પણ શિવ ઉભા થયા નહીં. અને દક્ષને ગુસ્સો આવ્યો. જુઓ, કેટલા ઉભા થયા છે એની સામે દક્ષ નથી જોતો, પણ કેટલા ઉભા નથી થયા એની સામે દક્ષ જુએ છે. દક્ષ એટલે માણસ. માણસનું પણ આવું છે. શું મળ્યું છે ને એનો વિચાર નથી કરતો, શું નથી મળ્યું એની ચિંતામાં આખી જિંદગી ગુમાવી દે છે. આપણે પૂછીએ, શેઠજી કેમ છો? મજામાં? એટલે શેઠજી એમ કે ઠીક ઠીક. એમ એટલે આપણે એમ કહીએ કેમ ઠીક ઠીક? અમે તો એવું સાંભળ્યું કે આ વર્ષે તમે 12 લાખ કમાણા. એટલે શેઠજી હળવેકથી એમ કે આ વર્ષે 12 લાખ કમાણો, પણ ગયા વર્ષે હું 15 લાખ કમાણો હતો. એટલે આપણને આશ્ચર્ય થાય કે 3 લાખ કેવા કે જે 12 લાખ ની પણ મજા લેવા દેતા નથી. જે નથી મળ્યું એની ચિંતામાં જે મળ્યું છે એનો ઉપભોગ આપણે કરી શકતા નથી. હું વારંવાર એક વાત કરતો કે એક સાસુમાં જમવા બેઠા અને કઢી અને ખીચડી વવે બનાવેલા અને કોળીઓ ભર્યો અને બૂમ પાડી, વાવ! એટલે પેલી બિચારી
ગભરાતી ગભરાતી રસોડામાંથી બહાર આવી